ગઈ પણ મેં હિંમત રાખી અને જ્યારે મને ખબર પડી કે નવીન ભોજન પ્રથા અપનાવવા જેવી છે ત્યારે મેં લગભગ 5 મહિનાથી કાચું ખાવાનું શરૂ કરી દીધું છે. એક દુઃખ નહીં પણ ઘણા દુઃખ હતા. હાથના ઓગળા દુખતા હતા, પાટલીઓ પણ વળાતી નથી. બેનને ખભા તો મારા 3-4 વાર ઉતરી ગયા. ડૉક્ટર તો શું કે ઉતરી જશે તો ઓપરેશન જ કરાવવું પડશે, પણ હું હસી જતી એટલે ચાલશે નહીં ઓપરેશન કરાવું. 2 વખત તો સ્કૂલમાં પણ ઉતરી ગયેલા. બધી બહેનો ભેગી થઈ કે શું કરશો બેન, જે થવું એ થશે. અને ત્યારથી મને ખબર પડી કે નવીન ભોજન પ્રથા અપનાવવા જેવી છે. એટલે મેં આ નવીન ભોજન પ્રથા લગભગ 5 મહિનાથી અપનાવી છે. પણ મને બધા દુખાવા મટી ગયા છે. ટીચરના થોડા ઘણા દુખાવા રહ્યા છે. એટલે દુખાવા એટલે બહુ દુખાવા નથી, પણ થોડું મારી ચાલ જેવી છે એવી આવી જાય છે. એ હજી બદલાતી નથી, પણ ધીમે ધીમે ખરેખર મટી જશે. તો દરેક મણુદ ગામના ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે તમે જે આ રાજુભાઈએ જ્ઞાન પીરસ્યું છે એ જ્ઞાનનો દરેક ભાઈઓ તથા બહેનો એનો જીવનમાં ઉપયોગ કરજો ને કરજો. એમને ઘણી ગમ્મત, ઘણા ઉદાહરણ સાથે ખૂબ જ ઊંડું જ્ઞાન આપ્યું છે. મને બધી શિબિરો મેં ભરી, પણ એ શિબિરો કરતો ઘણું જ્ઞાન મને રાજુભાઈની શિબિરમાંથી મળી છે. એ બધા રાજુભાઈનો ઘણો આભાર. ધન્યવાદ.